નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ। હવે નિહાળીશું વધુ સમાચાર। એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ અને રુદ્ર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। તારીખ 7/3/2026ના રોજ એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ અને રુદ્ર ફાઉન્ડેશન તરફથી વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અમદાવાદમાં દરિયાપુરમાં આવેલા સંસ્કાર વિદ્યા મંદિરમાં ભણતી વિદ્યાર્થિનીઓ સાથે આ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની બેઝિક તાલીમ આપવામાં આવી હતી અને એની સાથે સાથે એમાં પોતાનું સ્વરક્ષણ કઈ રીતે કરવું એની પણ માહિતી આપવામાં આવી હતી। આ સંસ્થા તરફથી છેલ્લા 10 વર્ષથી મહિલા દિવસની ઉજવણી અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે, જેથી દરેક સ્ત્રીઓને પોતાનું રક્ષણ કઈ રીતે કરવું અને મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની રક્ષા કઈ રીતે કરવી તેની તાલીમ મળી રહે। આજની સેલ્ફ ડિફેન્સની તાલીમ આ વિદ્યાર્થિનીઓને ઇન્ટરનેશનલ પ્લેયર કોચ રાહુલ શર્મા દ્વારા આપવામાં આવી હતી, જેઓ ખૂબ જ સરસ કોચ છે। આમાં ઉપસ્થિત શાળાના પ્રિન્સિપાલ ધવલભાઈ વાળા, મહિલા અને બાળ વિકાસ સંચાલિત પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર બોપલ પોલીસ સ્ટેશનના પારુલબેન, મેન્ડી ટ્રસ્ટના ટ્રસ્ટી રજનીભાઈ કડિયા, કશ્મીરાબેન ઠક્કર હાજર રહ્યા હતા। તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને આ મહિલા દિવસના દિવસે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા બદલ રાહુલ શર્મા સરનો ખૂબ ખૂબ આભાર। કેમેરામેન રજનીભાઈ કડિયા સાથે હું રિપોર્ટર ખુશી સથવારા, સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ। અમારી ચેનલ સત્યની વાચા ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન પર ટચ કરો, જેથી સત્ય આધારિત ન્યૂઝ આપ જલ્દીથી જલ્દી નિહાળી શકો। यहाँ पर किसी भी जगह मार सकते हो पेन। अब इसमें बता दे पेन मारने की जगह और सच में डाल दिया तो चला जाएगा बेटा, है ना, निपट लेगा जल्दी। तो करना क्या है, आप लोगों को मारना है इस जगह पे या फिर इस जगह पे गर्दन पे, ओके, या फिर यहाँ पर शोल्डर पे, या फिर कहाँ मारना है, नीचे की तरफ साइड में, ओके। मारो, बैठ जाने का यहाँ पर चाहिए। कहाँ मारना है, अगर इंजरी नहीं पहुँचानी किसी को और सिर्फ एक है ना रूल्स में देकर मारना है, तो कहाँ पर मारोगे, अटैक कहाँ पर करोगे, पैरों पे, समझ गए। पैर में अगर डाल दोगे ना, हाथ तो खड़ा भी नहीं होगा। देखा होगा ना कभी सुबह, कितने लोगों को चुभी है ये, कितने लोगों को चुभा है, लगती है, मजा आता है नहीं है, ओके लगती है। तो अगर इतनी नोक अगर किसी में घुस गई ना बेटा, आप अगर मार दी फिर क्या करना है, भाग जाने का मार, है ना, खड़ा नहीं रहना, फिर बाद में वो इधर उधर भागेगा, समझ गए। फर्स्ट तो आप लोगों को इससे अटैक किस तरीके से करना है वो मैं आपको बताता हूँ। आप लोगों को पहले से पकड़ना है किसे, आप ऐसे पकड़ के मारोगे, है ना। तो किसी के पास है ना अलग अलग तरह की पेन होती है, आप लोगों को पेन रखनी है ऐसी, यही पेन रखनी है ना। एक वो कांच की अलग से फाइबर की उन सब की पेन आती है, इसके अंदर रिफिल्स आती है, आप मारोगे टूट जाएगी, आपके हाथ में लगेगी उसको। तो आपको इस तरह का पेन रखने का